પ્રશ્ન નંબર 8 હાઇગેન્સના સિદ્ધાંતની મદદથી પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં સમતલ તરંગનું વક્રીભવન સમજાવો। મિત્રો, તરંગવાદ દ્વારા વક્રીભવન સમજાવવાનું છે અને તેના માટે હાઇગેન્સના સિદ્ધાંતનો ઉપયોગ કરવાનો છે। આપણને ખબર છે કે વક્રીભવનના જે નિયમો છે તેમાં જ્યારે પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય છે ત્યારે તે લંબ તરફ વાંકું વળે છે અને સ્નેલનો નિયમ આ નિયમોનો સમાવેશ થાય છે। તો આપણે સ્નેલનો નિયમ અહીં સાબિત કરવાનો થશે, જેથી આપણે એ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં સમતલ તરંગ અગ્રનું વક્રીભવન તરંગવાદ દ્વારા હાઇગેન્સના સિદ્ધાંતની મદદથી સમજાવી શકીશું। મિત્રો, આકૃતિને ખાસ ધ્યાનથી સમજજો। અહીં એક આપણને આકૃતિ આપેલી છે। આકૃતિમાં આ માધ્યમ નંબર 2 છે, જે ઘટ માધ્યમ છે, અને અહીં માધ્યમ નંબર 1 છે, જે પાતળું માધ્યમ છે। આ AB જે છે તે એક તરંગઅગ્ર છે અને એ તરંગઅગ્ર એ આ બે માધ્યમોને છૂટી પાડતી જે સપાટી છે P તેના પર t=0 સમયે I જેટલા ખૂણે આપાત થાય છે। I છે એ આપાત કોણ છે, AB છે એ તરંગઅગ્ર છે, અને t=0 સમયે તે આપાત થાય છે તેવું આપણે વિચારવાનું છે। જેમ જેમ સમય પસાર થશે તેમ તેમ ટાઉ જેટલા સમયમાં B પોતે એક ઉદ્ગમ તરીકે વર્તશે અને પોતાનામાંથી આવું ગોળાકાર ગૌણ તરંગનું ઉત્સર્જન કરશે। V1t ત્રિજ્યાનો ગોળો રચશે। તેવી જ રીતે આ A બિંદુ પણ પોતે ગૌણ ઉદ્ગમ તરીકે વર્તી અને V2t ત્રિજ્યાનું જે ગોળો છે, V2t ત્રિજ્યાનો ગોળો એ રચશે। મિત્રો, V1 અને V2 એમ નામ આપવાનું કારણ એ છે કે આપણે જાણીએ છીએ કે તરંગવાદ અનુસાર પાતળા માધ્યમમાં પ્રકાશનો વેગ, જેને આપણે V1 આપ્યો છે નામ, એ ઘટ માધ્યમમાં પ્રકાશના વેગ કરતાં વધુ હોય છે। વેગ વધારે હોય એટલે કપાતું જે અંતર છે એ આ V2t અંતર કરતાં એ વધારે હશે। એટલે આપણે જ્યારે આકૃતિ દોરીશું ત્યારે V1t નું જે અંતર છે એ V1t નું અંતર આ V2t ના અંતર કરતાં એ મોટું દોરીશું, કારણ કે પાતળા માધ્યમમાં પ્રકાશનો વેગ એ ઘટ માધ્યમમાં પ્રકાશના વેગ કરતાં વધુ હોય છે। એટલે આકૃતિ દોરતી વખતે આપણે જે અંતરો દર્શાવવાના છે એમાં આ જે અંતર છે એ આ અંતર કરતાં નાનું દોરવાનું થશે। હવે મિત્રો, આકૃતિ ઉપર થોડું ફોકસ કરીએ તો જેમ જેમ એ આ AB તરંગઅગ્ર છે એ I જેટલા ખૂણે આપાત થયેલું છે, આ બે માધ્યમોને છૂટી પાડતી સપાટી P પર AB તરંગઅગ્ર I જેટલા ખૂણે એ આપાત થયેલું છે। જેમ જેમ સમય પસાર થશે તેમ તેમ AB પરના આ આપણે અલગ અલગ અસંખ્ય બિંદુઓ વિચારી શકીએ। તો આ બધા જ બિંદુઓ એ આ સપાટી પર P સપાટી પર ક્રમશઃ આવતા જશે અને પોતે ગૌણ ઉદ્ગમ તરીકે વર્તતા જશે અને પોતાનામાંથી આવા તરંગો ઉત્સર્જિત કરતા જશે। પરંતુ મિત્રો, તેના જે ગોળાઓ છે એ ગોળાઓ આ
એ બિંદુએ જે ઉત્સર્જિત થયેલો ગોળો છે એના કરતાં ક્રમશઃ ઘટતા જશે. એનું કારણ છે કે એને ઉત્સર્જિત એ બિંદુએ ગૌણ ઉદ્ગમ તરીકે એ જ્યારે એ વર્તે છે, એ બિંદુ તરંગગ્રહનું એ બિંદુ ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે, તો એને ઉત્સર્જિત થવા માટે એ ટાવ જેટલો ટાઈમ લાગે છે, ટાઈમ મળે છે. પરંતુ બાકીના આ બધા જે બિંદુઓ આપણે વિચારીએ છીએ એ બધા બિંદુઓને સમય ઓછો મળશે, કારણ કે આ બિંદુ છે એ અહીંયા આવતા થોડો ટાઈમ લેશે અને પછી ઉત્સર્જિત કરશે. એવી રીતે આ બિંદુ છે અહીંયા આવતા સમય લેશે, ત્યારબાદ જે સમય વધે એમાં એ ઉત્સર્જિત કરશે. એવી રીતે ક્રમશઃ આ જે બિંદુ છે એ અહીંયા આવતા થોડો ટાઈમ લેશે અને પછી જે સમય બચે એમાં આવા ગોળાઓ ઉત્સર્જિત કરશે. એટલે દરેક બિંદુ ગૌણ ઉદ્ગમ તરીકે વર્તી એ પોતાનામાંથી એ ગોળાકાર એવા ગૌણ તરંગોનું ઉત્સર્જન કરશે, પરંતુ દરેક બિંદુને એ સમય છે એ પૂરતો નહીં મળે. એ બિંદુને મેક્સિમમ ટાઈમ મળશે. એટલે એનો જે આ ગોળો છે ગૌણ ઉદ્ગમ તરીકે વર્તી ઉત્સર્જો એ વર્તુળાકાર તરંગગ્ર દ્વારા જે ગોળો છે એ મોટો મળશે અને બાકીના જે બધા ગોળાઓ છે ક્રમશઃ નાના થતા જશે. એને પરિસ્પર્શતું આપણે આવું પૃષ્ઠ દોરીશું તો એ નવા તરંગગ્રહનું એટલે કે વક્રીભૂત થયેલા તરંગગ્રહનું સ્થાન અને સ્વરૂપ આપશે. આ એ બી છે એ આપાત તરંગગ્રહ છે, તો ઈસી છે એ વક્રીભૂત તરંગગ્રહ છે. બસ આ બેઝિક કન્સેપ્ટ છે. આકૃતિ આ રીતે સમજવાની છે. હવે ફટાફટ આકૃતિ સમજાવી દઉં છું, ખાસ ધ્યાન રાખજો. સૌ પ્રથમ વાત કરીએ તો પીપી ડેશ છે એ બે માધ્યમને છૂટી પાડતી સપાટી છે. માધ્યમ નંબર 2 ઘટ માધ્યમ છે. માધ્યમ નંબર 1 એ પાતળું માધ્યમ છે. હવે t=0 સમયે એબી તરંગગ્રહ એ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે બે માધ્યમોને છૂટી પાડતી સપાટી પર આ જેટલા કોણે આપાત થાય છે. હવે એ અને બી પોતે ગૌણ ઉદ્ગમ તરીકે વર્તી પોતાનામાંથી ગોળાકાર એવા ગૌણ તરંગોનું ઉત્સર્જન કરશે. એટલે આપણને આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એ v2t જેટલું અંતર અને v1t જેટલું ત્રિજ્યાના ગોળાઓ એ રચશે. v1t જે અંતર છે એ આ v2t અંતર કરતાં એ મોટું હશે, કારણ કે પાતળા માધ્યમમાં પ્રકાશનો વેગ વધુ હોય છે, ઘટ માધ્યમમાં પ્રકાશનો વેગ નાનો હોય છે. પછી એ બી તરંગગ્રહ પરના ક્રમશઃ બિંદુઓ એ બે માધ્યમને છૂટી પાડતી સપાટી પર આવતા જશે અને પોતાનામાંથી આવા ગોળાઓ છે એ ઉત્સર્જિત કરતા જશે, જેને એક ગોળાની જે ત્રિજ્યા છે એ શરૂઆતના જે ગોળાઓ હતા એના કરતાં નાની છે, કારણ કે એ બી તરંગગ્રહને એ પીપી ડેશ સપાટી પર આવતા થોડો ટાઈમ લાગશે અને પછી એ સપાટી પર આવી ગૌણ ઉદ્ગમ તરીકે વર્તી અને પોતાનામાંથી ગોળાકાર એવા ગૌણ તરંગોનું ઉત્સર્જન કરવાના છે. એટલે આપણને ફાઇનલી એ વક્રીભૂત તરંગગ્રહ સીઈ મળી જશે, જે વક્રીભૂત કોણ આર બનાવે છે. અને આપણને આ રીતે સમગ્ર આકૃતિમાં બે ત્રિકોણો જોવા મળશે. એક ત્રિકોણ એબીસી જેમાં બી ખૂણો કાટખૂણો છે અને બીજો ત્રિકોણ એઈસી કે જેમાં ઈ ખૂણો કાટખૂણો છે. એ બી છે એ આપાત તરંગગ્રહ છે અને ઈસી છે એ વક્રીભૂત તરંગગ્રહ છે. હવે આપણે આકૃતિની ભૂમિતિનો ઉપયોગ કરી અને સ્નેલનો નિયમ તારવવાનો છે, એટલે કે સાઇન આઈ અપોન સાઇન આરનો ગુણોત્તર લેવાનો છે. હવે મિત્રો આપણે સાઇન આઈ માટે વિચારીએ તો લખાશે સાઇન આઈ ઇઝ ઇક્વલ્સ ટુ, આકૃતિ પરથી સાઇન આઈ લખીએ ત્રિકોણ એબીસી માટે સાઇન લઈએ તો સાઇન આઈ ઇઝ ઇક્વલ્સ ટુ સામેની બાજુ એટલે કે v1t છેદમાં કર્ણ એટલે એસી. તેવી રીતે એઈસી માટે જો વિચારીએ સાઇન આર સામેની બાજુ v2t અપોન કર્ણ એટલે એસી. આ બંનેનો ગુણોત્તર લઈ લઈએ તો સાઇન આઈ અપોન સાઇન આર ઇઝ ઇક્વલ્સ ટુ એસી એસી કેન્સલ થઈ જશે, ટાવ કેન્સલ થઈ જશે, v1 અપોન v2 મળશે. પરંતુ મિત્રો આપણને ખબર છે કે v1
વેગ અને વક્રી ભવનાંક વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ છે n ચલે છે 1/v. એટલે આપણે એવું કહી શકીએ કે વક્રી ભવનાંક એ વેગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો તેના આધારે આપણે sin i/sin r નું સમીકરણ જો વક્રી ભવનાંકના પદમાં લખીએ તો આપણે એ આ રીતે લખી શકીએ છીએ, sin i/sin r ઇઝ ઇક્વલ્સ ટુ, અહીંયા હતું આપણને જે સમીકરણ હતું એમાં v1/v2 હતું, તો અહીંયા આપણે nના સ્વરૂપમાં લખશું એટલે વ્યસ્ત પ્રમાણમાં થશે એટલે લખાશે n2/n1. એના ઉપરથી લખાશે n1 sin i ઇઝ ઇક્વલ્સ ટુ n2 sin r, જે સ્નેલના નિયમનું સ્વરૂપ છે. તો આમ આપણે વક્રી ભવનાંક માટેનો જે નિયમ છે સ્નેલનો નિયમ, વક્રી ભવન માટે સ્નેલનો નિયમ, એ આપણે તરંગવાદ દ્વારા હાઇગેન્સના સિદ્ધાંતની મદદથી સાબિત કરી શક્યા. તો આ રીતે છે આપણે થિયરીમાં એ સાબિતી છે એ આપવાની થશે. તો મિત્રો ફટાફટ હવે થિયરીનું લખાણ જોઈ લઈએ. તો ખાસ ધ્યાન રાખજો, આકૃતિમાં માધ્યમ 1 અને માધ્યમ 2 ને જુદી પાડતી સપાટી P' છે. માધ્યમ 1 અને માધ્યમ 2 માં પ્રકાશની ઝડપ અનુક્રમે v1 v2 છે. v2 છે એ v1 કરતાં નાનો છે કારણ કે એ ઘટ માધ્યમ છે. a દિશામાં પ્રસરતું જે AB તરંગ અગ્ર છે એ આપાત તરંગ અગ્ર છે. એ I જેટલા ખૂણે એ બે માધ્યમને છૂટી પાડતી સપાટી પર આપાત થાય છે t બરાબર 0 સમય. હવે t સમય માટે જો વિચારીએ તો તરંગ અગ્રને BC જેટલું અંતર કાપતા લાગતો સમયને ટાઉ કહીએ. B થી C સુધી અંતર કાપતા, આકૃતિમાં B થી C સુધીનું અંતર કાપતા એને ટાઉ જેટલો સમય લાગતો હોય તો BC v1t લખી શકાશે. એવી રીતે એ બિંદુએ પોતે ગૌણોદ્ગમ તરીકે વર્તી અને v23 ત્રિજ્યાનો ગોળો રચશે અને આપણને એની જે ત્રિજ્યા છે એમાંથી ઉત્સર્જિત થયેલ ગોળાકાર તરંગ અગ્રની એ v2t જે v1t કરતાં નાની થશે. તો AE બરાબર આપણને v2t મળશે. તો આકૃતિની ભૂમિતિ પરથી sin i નું સૂત્ર મળશે v1t/ac અને sin r નું સૂત્ર v2t/ac, જે હમણાં આપણે જોયું હતું. બંનેનો ગુણોત્તર લેવામાં આવશે એટલે v1/v2 ટાઉ છે એ કેન્સલ થઈ જશે અને ac કેન્સલ થઈ જશે. હવે v1 છે ગ્રેટર દેન v2 હોવાથી sin i/sin r જે છે ગ્રેટર દેન 1 થશે. એટલે કહી શકીએ કે આપાત કોણ છે એ વક્રીભૂત કોણ કરતાં મોટો મળશે, જે વક્રી ભવન માટેનો એક નિયમ છે. હવે એના ઉપરથી આપણે વિચારીએ કે n ઇઝ ઇક્વલ્સ ટુ c/v સૂત્ર છે. એના ઉપરથી આપણે જો આ સમીકરણ nના સ્વરૂપમાં લખવાનો પ્રયત્ન કરીએ તો sin i/sin r ઇઝ ઇક્વલ્સ ટુ n2/n1 લખાશે, જે સ્નેલનો નિયમ છે. n1 sin i ઇઝ ઇક્વલ્સ ટુ n2 sin r. અહીં આપણી થિયરી પૂરી થઈ જાય છે, પણ વધારે નોલેજ માટે આપણે તરંગ લંબાઈને પણ સાથોસાથ વિચારીએ. તો તરંગ લંબાઈ માટે જો વિચારીએ તો આપણને ખબર છે v ચલે છે લેમડા. v ચલે છે લેમડા ઉપરથી v ચલે છે લેમડા અને v ચલે છે 1/n. તો એના ઉપરથી આપણે આખું સમીકરણ લખીએ તો આમ લખાશે sin i/sin r ઇઝ ઇક્વલ્સ ટુ v1/v2 ઇઝ ઇક્વલ્સ ટુ n2/n1 ઇઝ ઇક્વલ્સ ટુ λ1/λ2. તો તરંગ લંબાઈને પણ વિચારી શકાય. અને આવૃત્તિ છે એ આપાત તરંગ અગ્ર અને વક્રીભૂત તરંગ અગ્રની. જ્યારે માધ્યમ બદલાય છે ત્યારે આવૃત્તિ અચળ રહેતી હોય છે, એટલે આવૃત્તિ છે એ બદલાતી હોતી નથી. તરંગ લંબાઈ છે એ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય જ્યારે તરંગ અગ્ર, ત્યારે એ તરંગ લંબાઈ એ ઘટે છે, જેવી રીતે વેગ ઘટે છે તેવી રીતે. અને એનો વક્રી ભવનાંક જે છે એનો ગુણોત્તર છે n2/n1 એ sin i/sin r બરાબર મળે છે. થેન્ક યુ. ત્યાર પછીનો જે પ્રશ્ન છે એમાં વક્રી ભવન જ સમજાવવાનું છે, પરંતુ આની પહેલાના પ્રશ્નમાં આપણે તરંગ અગ્રને પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં લઈ ગયા હતા અને હાઇગેન્સના સિદ્ધાંતની મદદથી વક્રી ભવન સમજાવ્યું હતું. હવેની જે થિયરી છે એમાં હાઇગેન્સના સિદ્ધાંતની મદદથી તરંગ અગ્ર જ્યારે એ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જ્યારે જાય છે ત્યારે એ વક્રી ભવન સમજાવવાનું છે.
તો મિત્રો થિયરી એઝ ઇટ ઇઝ રહે છે, આકૃતિમાં થોડો ફેર પડે છે. આકૃતિમાં જે ઘટ માધ્યમ છે એ ઉપર દોરવાનું હોય છે, પાતળું માધ્યમ નીચે દોરવાનું હોય છે. નાનો ત્રિકોણ ઉપર બનશે, મોટો ત્રિકોણ નીચે બનશે. તો એ પ્રમાણે સૌ પહેલા આકૃતિથી જ આ થિયરીઓ સમજાતી હોય છે, તો ખાસ ધ્યાન રાખજો મિત્રો. તો માધ્યમ 1, હું આ જે છે એ થોડું ફટાફટ સમજાવીશ, કારણ કે આની પહેલાની થિયરી જે છે એ આપણને જો સમજાઈ ગઈ હોય તો આમાં કાંઈ વધારે નવું કાંઈ આવતું નથી. માધ્યમ 1 છે એ ઘટ માધ્યમ છે, માધ્યમ 2 છે એ પાતળું માધ્યમ છે. જો આની પહેલાની થિયરીમાં થોડો ડાઉટ હોય તો વધારે સમજજો આમાં. માધ્યમ 1 છે એ ઘટ માધ્યમ છે, માધ્યમ 2 છે એ પાતળું માધ્યમ છે. યાદ રહે એના માટે થઈને લખું છું, આ ઘટ માધ્યમ છે અને આ પાતળું માધ્યમ છે. હવે તરંગાગ્ર AB જે છે એ આપાત તરંગાગ્ર છે, જે ઘટ માધ્યમમાંથી આ બે માધ્યમને છૂટી પાડતી જે આ સપાટી છે જે મેં રેડ કલરે દોરેલી છે, તેમાં I જેટલા કોણે એ જે બિંદુએ એ આપાત થાય છે. I જેટલા આપાત કોણે એ બિંદુએ AB તરંગાગ્ર કે જે આપાત તરંગાગ્ર છે તે આપાત થાય છે. હવે મિત્રો આ AB તરંગાગ્ર પરનું જે આ B બિંદુ છે એ T જેટલા સમયમાં V1T જેટલું અંતર ઘટ માધ્યમમાં કાપશે. એટલે આ V1T જેટલું અંતર એ આ ઘટ માધ્યમની અંદર કાપે છે. તેવી જ રીતે એટલે આપણે એને થોડું હાઇલાઇટ કરીએ તો આ V1T જેટલું અંતર ઘટ માધ્યમમાં કાપશે. તેવી જ રીતે એ બિંદુ પોતે ગૌણોદ્ગમ તરીકે વર્તશે, એને પણ T જેટલો ટાઈમ મળશે અને T જેટલા સમયમાં V2T ત્રિજ્યાનો એ ગોળાકાર તરંગાગ્ર રચી અને V2T જેટલું અંતર એ પાતળા માધ્યમમાં કાપશે. મિત્રો આપણને ખબર છે કે પાતળા માધ્યમમાં પ્રકાશનો વેગ એ ઘટ માધ્યમમાં પ્રકાશના વેગ કરતાં વધુ હોય છે. વેગ વધારે છે એટલે એ વધારે અંતર કાપશે. એટલે આપણે V2T જે દોરવાનો થશે આ આકૃતિમાં એ V1T કરતાં મોટો દોરવાનો થશે, કારણ કે એ પાતળા માધ્યમમાં કપાયેલું અંતર છે. એટલે પરિણામે આપણે એ આ રીતે છે એ જે આ ગોળો રચાશે, ગોળાકાર તરંગાગ્ર રચાશે, એ આ ગોળાકાર તરંગાગ્ર કરતાં મોટું થશે, કારણ કે V1T વાળું ગોળાકાર તરંગાગ્ર B બિંદુ દ્વારા ઉત્સર્જિત ગોળાકાર તરંગાગ્ર એ ઘટ માધ્યમમાં છે અને V2T જે તરંગાગ્ર છે એ બિંદુમાંથી ઉત્સર્જિત તરંગાગ્ર છે એ આ V2T અંતરના લીધે પાતળા માધ્યમમાં હોવાના લીધે એ ગોળાકાર તરંગાગ્ર એનું મોટું થશે. હવે મિત્રો AB પરના આ અલગ અલગ બિંદુઓ વિચારીએ. આ બધા બિંદુઓ ક્રમશઃ આ સપાટી પર આવતા જશે, પોતે એ ગોળાકાર એવા ગૌણ તરંગોનું ઉત્સર્જન કરતા જશે અને એ જે ગોળાઓ છે એ ઉત્સર્જિત કરતા જશે. આ રીતે બીજા ગોળાઓને હું હવે ચેકીને હવે દોરું છું. તો સપોઝ આ બિંદુ છે અહીંયા પહોંચે છે અને આ બિંદુ છે એ અહીંયા પહોંચે છે. આ બિંદુ છે એ આ રીતે ગોળાકાર તરંગાગ્રો ઉત્સર્જિત કરે છે અને બીજું બિંદુ આ રીતે ઉત્સર્જિત કરે છે. મિત્રો આ V2T કરતાં આ અંતર ઓછું હશે, કારણ કે પહેલાં અહીંથી અહીંયા આવવામાં થોડો ટાઈમ લાગ્યો હશે અને બાકીના સમયમાં એણે એ ગોળાકાર તરંગાગ્રનું ઉત્સર્જન કર્યું છે. એવી રીતે આ બિંદુને અહીંયા આવતા થોડો ટાઈમ લાગ્યો છે અને બાકીના સમયમાં એણે ગોળાકાર તરંગાગ્રને ઉત્સર્જિત કર્યું હશે. તો આ રીતે છે એ ક્રમશઃ ગોળાઓ નાના થતા જશે અને B બિંદુ જે છે એ T સમયમાં C બિંદુ આગળ પહોંચે ત્યાં તો ટાઈમ પૂરો થઈ ગયો હોય છે T જેટલો. એટલે પરિણામે એ જે ગોળાકાર તરંગાગ્ર ઉત્સર્જિત કરવાની શરૂઆતમાં હશે ત્યાં સમય છે એ પૂરો થઈ જતો હોય છે. એટલે એનો ગોળો છે આપણે દોરવાનો થતો હોતો નથી. બસ ઓલામાં જે રીતે આપણે સ્નેલના નિયમ પ્રમાણે એ વક્રી ભવન તારવ્યું હતું, સેમ એવી જ રીતે અહીં ABC ત્રિકોણ અને AEC ત્રિકોણ માટે સ્નેલનો નિયમ સાબિત કરવાનો છે. તો આપણે હવે એ આકૃતિ પરથી સ્નેલનો નિયમ સાબિત કરવાનો પ્રયત્ન કરીએ. તો ત્રિકોણ ABC માટે જો સ્નેલનો નિયમ લખીએ તો sin I ઇઝ ઇક્વલ્સ ટુ, ત્રિકોણ ABC માટે પહેલાં સાઇન લઈએ તો sin I ઇઝ ઇક્વલ્સ ટુ સામેની બાજુ છેદમાં કર્ણ, નીચેના ત્રિકોણ માટે sin R લઈએ તો
તો સામેની બાજુ છેદમાં કર્ણ. ગુણોત્તર લઈએ એટલે સાઇન આઈ અપોન સાઇન આર આપણને મળશે. સાઇન આઈ અપોન સાઇન આર ઇઝ ઇક્વલ્સ ટુ V1 અપોન V2. પરિણામે હવે એને આપણે વક્રી ભવનાંકના સ્વરૂપમાં લખીએ. ઇક્વલ્સ ટુ કરીને લખી શકીએ. n ચલે છે 1/v હોય છે એટલે n2 અપોન n1 ને ક્રોસમાં ગુણાકાર કરીએ એટલે થઈ જશે n1 sin i ઇઝ ઇક્વલ્સ ટુ n2 sin r, જે સ્નેલનો નિયમ છે. આમ આપણે વક્રીભવન જે છે એ સાબિત કરી શકીએ છીએ. એ આ જ્યારે ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં પ્રકાશનું કિરણ જ્યારે પસાર થાય છે ત્યારે સ્નેલનો નિયમ સાબિત થાય છે. થોડું વધારે આમાં એડ કરીને આપણને આપેલું છે, એટલે કે પૂર્ણાંતરિક પરાવર્તન પણ સાથે સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. જો એ કે r ઇઝ ઇક્વલ્સ ટુ 90 હોય, એટલે કે જે વક્રીભૂત તરંગાગ્ર છે એ 90નો ખૂણો બનાવતું હોય, એ રીતે આપાત થતું હોય તો જે આપાત કોણ હોય એને ક્રાંતિ કોણ કહેવામાં આવે છે. આવું આપણે 9મા ચેપ્ટરમાં જોયું હતું. તો આપણે જો કિંમત મૂકીએ તો આપણને sin IC ઇઝ ઇક્વલ્સ ટુ n2 અપોન n1 મળશે. એ કેવી રીતે? તો કે હમણાં જ આપણે સમીકરણ જોયું. n1 sin I ઇઝ ઇક્વલ્સ ટુ n2 sin r. r છે એ 90 છે એટલે sin 90 ની કિંમત 1 થશે. અને ત્યારે જે આ ખૂણો બનશે I વાળો, એને IC કહેવામાં આવશે, એટલે કે sin IC. અને n1 છે એ હવાનું માધ્યમ છે એટલે એનો વક્રી ભવનાંક 1 હોય છે, એટલે આપણે અહીંયા n2 અપોન n1 લખી શકીએ. પણ એ n1 ની કિંમત જનરલી હવાનું માધ્યમ હોય તો 1 લેવાની થતું હોય છે. sin r છે એ 90 નો ખૂણો બને છે એટલે sin 90 ની કિંમત 1 થાય છે, એટલે અહીંયા 1 લખવાની જરૂર નથી. એટલે પરિણામે એ આપણને એ આવું સમીકરણ છે એ sin IC નું મળે છે n2 અપોન n1. ક્રાંતિકોણ થી હવે મોટા ખૂણે જો પ્રકાશનું કિરણ જો આપાત થતું હોય તો એ બધા આપાત કોણ માટે આપણે કેવું કહી શકીએ કે પ્રકાશનું કિરણ છે એ માધ્યમ બદલતું નથી, એટલે એ પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવશે. પાતળા માધ્યમ કે જેના માટે V2 ઇઝ ગ્રેટર ધેન V1 છે તેના પર આપાત સમતલનું વક્રીભવન સમતલ તરંગ લંબથી દૂર વાંકું વળે છે, જે આકૃતિમાં દર્શાવ્યું છે. મિત્રો, આપણે અગાઉ ભણી ગયા છીએ કે જ્યારે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં કે જ્યારે પ્રકાશનું કિરણ આપાત થતું હોય છે ત્યારે લંબ તરફ, અને ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જ્યારે પ્રકાશનું કિરણ આપાત થતું હોય છે ત્યારે વક્રીભવન થઈ અને લંબથી દૂર વાંકું વળતું હોય છે. જે આપણે કે આ આકૃતિમાં જોઈ શકીએ છીએ કે પ્રકાશનું કિરણ એ આ જે લંબ છે, આકૃતિમાં દર્શાવવા પ્રયત્ન કરું છું, આ લંબ છે એનાથી આ દૂર વાંકું વળે છે. એટલે પરિણામે એ ઘટમાંથી પાતળા માધ્યમમાં જ્યારે પ્રકાશનું કિરણ આપાત થાય છે ત્યારે લંબથી દૂર એ વાંકું વળતું જોઈ શકાય છે. તો આમ સેમ થિયરી છે બંને. એકમાં પાતળા માધ્યમથી ઘટ માધ્યમમાં તરંગાગ્રને આપાત કરવાનું છે, તો બીજામાં ઘટમાંથી પાતળામાં તરંગાગ્રને આપાત કરવાનું છે. એટલે બહુ સિમ્પલ થિયરીઓ છે. તમે એની આકૃતિને સમજી લો તો તમે એ તમારા ઓવન વર્ડમાં એ આ વર્ણન કરી શકો છો. અને પછી કેલ્ક્યુલેશન તો આ બંને ત્રિકોણો કાટકોણ ત્રિકોણ માટે sin I અને sin r લઈ એનો ગુણોત્તર લેવાથી તમે સ્નેલનો નિયમ સાબિત કરી શકો છો. થેન્ક યુ. હાઇગેન્સના સિદ્ધાંતની મદદથી જેવી રીતે આપણે તરંગનું વક્રીભવન સમજ્યા, તેવી જ રીતે હવે હાઇગેન્સના સિદ્ધાંતની મદદથી તરંગનું પરાવર્તન સમજવાનું છે. ઓલા પ્રશ્નમાં જેવી રીતે આપણે આકૃતિ પરથી સમગ્ર થિયરીને સમજી શક્યા હતા, તેવી જ રીતે આમાં જો આકૃતિને સમજવામાં આવે તો ખૂબ જ સરળતાથી થિયરી લખી પણ શકાય છે અને સાબિત પણ કરી શકાય છે. તો મિત્રો, આકૃતિને ફોકસ કરીએ. તો હું આકૃતિ જે છે એ સમજાવવાનો પ્રયત્ન કરું છું. મિત્રો, અહીં આકૃતિમાં Mn એ પરાવર્તક સપાટી છે, જેને અહીં અરીસા વડે દર્શાવેલી છે. પરાવર્તક સપાટી પરના એ બિંદુએ આપાત તરંગાગ્ર AB જે છે એ અરીસા સાથે I જેટલા કોણે આપાત થાય છે.
અને એ સમયે આપણે ટી બરાબર 0 સમય વિચારવાનો હોય છે. તરંગ અગ્ર પરનું એ અને બી બિંદુ, ખાસ ધ્યાન રાખજો મિત્રો, આ એ અને બી બિંદુ પોતે ટી જેટલા સમયમાં ગૌણ ઉદ્ગમ તરીકે વર્તી ગોળાકાર એવા ગૌણ તરંગોનું ઉત્સર્જન કરશે. અને ગોળાકાર એવા ગૌણ તરંગોનું જે ઉત્સર્જન છે અહીં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપણને મળશે. મિત્રો, આ બંનેની જે ત્રિજ્યા છે એ એકની ત્રિજ્યા બીસી છે, તો બીજાની જે ત્રિજ્યા છે એ આકૃતિમાં બતાવ્યા પ્રમાણેની છે. અને એ બંનેની ત્રિજ્યા સમાન દોરવાની થશે, કારણ કે અહીં પ્રકાશનું પરાવર્તન થાય છે. પ્રકાશનું પરાવર્તન થાય છે એટલે એક જ માધ્યમમાં પ્રકાશ પાછો ફેંકાય છે. જે માધ્યમમાં આવ્યો હતો, આપાત થયો હતો, પરાવર્તન થઈને એના એ માધ્યમમાં જાય છે. એટલે કે પ્રકાશનું તરંગ માધ્યમ બદલતું નથી. જ્યારે માધ્યમ ન બદલતું હોય એટલે એના એ માધ્યમમાં પ્રકાશના વેગને v1 v2 નામ આપવાની જરૂર ન હોય. એક જ સરખો વેગ v છે એમ આપણે કહી શકીએ. એટલે બંને વીટી ત્રિજ્યાના ગોળા રચશે. એટલે આપણે જો લખીએ તો અહીંયા વીટી ત્રિજ્યાનો ગોળો રચાશે અને અહીંયા પણ આ વીટી ત્રિજ્યાનો જ ગોળો રચાશે. એટલે આ બંને જે ગોળાકાર તરંગઅગ્રની ત્રિજ્યાઓ છે એ સમાન થશે. હવે આ એબી તરંગઅગ્રનું આ બિંદુ જે છે એ અહીંયા આપાત થઈ અને આ તરંગઅગ્ર ઉત્સર્જિત કરશે. તેવી રીતે આ બિંદુ જે છે એ સૂક્ષ્મ સમય બાદ અહીંયા આવી અને ગોળાકાર તરંગઅગ્રનું ઉત્સર્જન કરશે. મિત્રો, એ બિંદુ દ્વારા જે તરંગઅગ્ર ઉત્સર્જિત થાય છે ગોળાકાર તરંગઅગ્ર, હવે ક્રમશઃ બિંદુઓ ઉપર, એટલે કે હવે આ બિંદુઓ ઉપર અને આ બિંદુઓ ઉપર જે ગોળાકાર તરંગઅગ્ર છે એની ત્રિજ્યા નાની જોવા મળશે. એનું મુખ્ય કારણ એ છે કે આ એબી આપાત તરંગઅગ્ર પરનું જે બિંદુ છે એને પહેલાં અહીંથી અહીંયા પહોંચવામાં થોડો ટાઈમ લેવો પડશે અને ત્યારબાદ એ જે સમય બચશે એ સમયમાં ગોળાકાર ગૌણ તરંગનું ઉત્સર્જન કરશે. એવી રીતે આ પોઈન્ટ આગળ એ શરૂઆતમાં હતો, પછી ત્યાંથી અહીંયા પહોંચવામાં થોડો ટાઈમ લાગશે ને ત્યારબાદ ગૌણ ઉદ્ગમ તરીકે વર્તી અને જે સમય બચે એમાં ગોળાકાર ગૌણ તરંગનું ઉત્સર્જન કરશે. એટલે પરિણામે એની ત્રિજ્યાઓ ક્રમશઃ ઘટતી જશે. બી આગળનું જે પોઈન્ટ છે એ સી આગળ પહોંચે ત્યારે ટી જેટલો સમય થઈ ગયો હશે. એટલે કે એ જે ગોળાકાર ગૌણ તરંગ ઉત્સર્જન કરવાની શરૂઆતમાં હશે ત્યાં સમય છે એ પૂરો થઈ ગયો હશે. તો આ જે છે એ આકૃતિનું વર્ણન છે. હવે આપણે મિત્રો પરાવર્તન સાબિત કરવું હોય તો પરાવર્તનનો નિયમ સાબિત કરવો પડે. અને પરાવર્તનનો નિયમ આપણને ખબર છે કે આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સરખા મૂલ્યના હોય છે. આકૃતિમાં આપણને આઈ છે એ આપાત કોણ એ જોઈ શકાય છે અને આર છે એ પરાવર્તન કોણ છે. હવે એ સાબિત કરવા માટે આપણે પહેલા એક ત્રિકોણ એબીસી અને બીજા ત્રિકોણ AEC નો આપણે ઉપયોગ કરવાનો છે. આ બંને ત્રિકોણો માટે સમરૂપતા લઈ અથવા તો બીજી કોઈ પણ રીતે આપણે એ બંનેના જે ખૂણા છે આઈ અને આર એ સરખા સાબિત કરવાના છે. તો આ રીતે એનું આપણે વર્ણન સમજીએ. તો અહીંયા જોઈ શકાય છે કે આપણને સમરૂપ ત્રિકોણો દ્વારા આ થિયરી સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. ત્રિકોણ EAC અને BAC આકૃતિને આપણે જોતા જઈએ તો ત્રિકોણ EAC અને ત્રિકોણ BAC, EAC ત્રિકોણ અને BAC ત્રિકોણ આ બંને સમરૂપ ત્રિકોણો છે. બંને ત્રિકોણો માટે AC જે છે એ કોમન છે. બંનેમાં એક ખૂણો કાટખૂણો છે. કર્ણ કોમન છે, કાટખૂણો બંનેમાં છે. એટલે કાટખૂણો કર્ણ અને બંનેમાં વીટી જે બાજુ છે વીટી, કારણ કે એક જ સરખી ઝડપ છે બંનેની, એટલે V1T V2T ને બદલે આપણે સમજાવ્યું એ પ્રમાણે વીટી ત્રિજ્યાના જ ગોળા રચવાના છે. એટલે AE અને BC જે છે એ બંને વીટી ત્રિજ્યાના જ ગોળા છે. એટલે પરિણામે એ બાજુ જે છે AE = BC
એ બંને સેમ થશે, એટલે કાટખૂણો, કર્ણ અને બાજુ સેમ થશે, એટલે કાકબા શરત પ્રમાણે બંને ત્રિકોણો સમરૂપ થશે. એ ઇઝ ઇક્વલ્સ ટુ બીસી અને વીટી ત્રિજ્યાના ગોળા, આ બંને કાટખૂણા અને એસી બંનેની કોમન બાજુ. તો આવી રીતે કાકબા શરત પ્રમાણે બંને ત્રિકોણો સમરૂપ થાય, અને સમરૂપ ત્રિકોણોના અનુરૂપ ખૂણા હંમેશા કાટખૂણા હોય છે. એટલે આપણે એવું કહી શકીએ કે એ બી સીમાં આઈને અનુરૂપ ખૂણો ઈ એ સીનો સી ખૂણો એ બંને સરખા થશે, એટલે આઈ ઇઝ ઇક્વલ્સ ટુ એ આર થશે, જે પરાવર્તનનો નિયમ સાબિત થાય છે. થેન્ક યુ.